હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે ધોરણ 11ના વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 8 મોહ મૂદ ગરહ મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને વચ્ચેથી વિડીયો શેર કરી દેશો। જોઈએ મિત્રો, પહેલા નંબર છે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે સાચો એટલે કે ઉત્તર લખવાનો રહેશે। જોઈએ પહેલો વિકલ્પ દિનયામિન્યો પુનઃ, તો ઓપ્શન બી આયાતઃ। ત્યારબાદ આગળ વધીશું અને મિત્રો આ સ્વાધ્યાય તમારે સંસ્કૃતની નોટબુકની અંદર લખવાનું થશે। બીજા નંબર છે મૂઢ કિમ નિમિત્તમ બહુ કૃતવેશ ભવતી, ઉત્તર થશે ઉદર નિમિત્તમ। ત્યારબાદ આગળ ત્રીજા નંબરે મૂઢ કિમ ન ત્યજતી, ઉત્તર થશે પાપાચરણમ। 4 ચિત્તમ કુત્ર નિયમ, ઉત્તર સજ્જન સંકે, ઓપ્શન સી। ત્યારબાદ 5 કહ દેવ શ્રીપતિ અસ્તિ, ઓપ્શન ડી વિષ્ણુ। મિત્રો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણને સૂચના છે નીચેના જે પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના થશે। પહેલો પ્રશ્ન મનસી ક્રીડસી બુદ્ધિમ કુર્યાત, ઉત્તર મનસી સદબુદ્ધિ કુર્યાત। પ્રશ્ન 2 મનુષ્ય જર્જર દેહે જીવતી કા સ્થિતિ ભવતી, ઉત્તર મનુષ્ય જર્જર દેહે જીવતી ગેહે કોપી વાર્તા ન પૂછતી। પ્રશ્ન 3 કહ ક્રીડતી કિંચન ગચ્છતી, ઉત્તર કાલહ ક્રીડતી આયુ ચ ગચ્છતી। પ્રશ્ન 4 દિન જનાય કિમ દેયમ, દિન જનાય વિત્તમ દેયમ। 5 ધાન્ય ભોગમ કૃત્વા પશ્ચાત કિમ ભવતી, ધાન્ય ભોગમ કૃત્વા પશ્ચાત શરીરે રોગ ભવતી। ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 3 તરફ। પ્રશ્ન 3 ની અંદર કહ્યું છે નીચેના પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર આપો। જેમાં પહેલો પ્રશ્ન મનુષ્ય પોતાના મનને કેવી રીતે રાજી રાખવાનો છે, ઉત્તર તો કે મનુષ્ય પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલા ધન વડે પોતાના મનને રાજી રાખવાનો છે। પ્રશ્ન 2 સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે, તો કે કવિ કહે છે કે સમય સતત ચાલ્યા કરે છે, દિવસ રાત સાંજ સવાર શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે। સમય મનુષ્ય સાથે ક્રીડા કરે છે અને આ આયુષ્ય વીતતું જાય છે। પ્રશ્ન 3 યમ કોની ચર્ચા કરતા નથી, તો કે જેણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય। અહીં મિત્રો આવશે શ્રીમદ ભગવદ્ ગીતા, ઓકે, શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય, ગંગાજળના નાનકડા ટીપાનું પણ સેવન કર્યું હોય, જેણે એકવાર પણ ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તેને યમરાજ પણ ચર્ચા કરતા નથી। પ્રશ્ન 4 મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે, તો કે મનુષ્ય કામ ક્રોધ લોભ મોહ વગેરે મનોવિકારો અને દુર્ગુણોને ત્યજીને હું કોણ છું અને સનાતન પ્રશ્ન ઉકેલીને પોતાના દેહ નહીં પણ દેહી સમાજનો પુરુષાર્થ કરવાનો છે। મનુષ્ય પોતે સતત આધ્યાત્મિક સ્થિતિમાં રહેવાનું છે અને વિચારવાનું છે। પ્રશ્ન 5 આત્મજ્ઞાન વગરના મનુષ્યની શી દશા થાય છે, તો કે આત્મજ્ઞાન વગરના મૂઢ પામર મનુષ્યો નરકના વાસી બને છે, તેઓ નરકમાં ડૂબી રહી ત્યાં જ રંધાય છે। મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। પ્રશ્ન 6 પેટ ભરવા માટે મનુષ્ય શું કરે છે, ઉત્તર તો કે કહેવાય છે કે પેટ કરાવે વેઠ, મનુષ્ય પેટને ખાતર ગમે તે કામ કરવા પણ તત્પર થાય છે। જટાધારી મુંડન કરાવેલો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો અને ભગવા વસ્ત્ર ધારણ કરનારો તેમજ ઘણા બધા વેશ લેનારો બનીને મૂઢ મનુષ્ય પેટ ભરવા માટે બહુ પ્રયત્ન કરે છે। ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 4, જેની અંદર આપણને કહ્યું છે નીચે આપેલા શ્લોકો કંઠસ્થ કરો। પહેલો શ્લોક છે દિનમપી રજનીથી લઈ મુચ્ચત્યા વાય સુધી આપણે લખવાનો થશે। જોઈએ પહેલું છે દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ
કાલઃ ક્રીડતે ગચ્છત્યાવાયુ તદપિ ન મુચ્યસા વાયુ. ત્યારબાદ બીજા નંબરે જોઈએ ભગવદ્ ગીતાથી કુરુતે ચર્ચામ શ્રુતિ. તો કે ભગવદ્ ગીતા કિશ્ચિત ધીતા ગંગા જલ વણકીતા પિતા સકૃદપી યસ્ય મુરાસી ચર્ચા તસ્ય યમ કી કુરુતે ચર્ચા. 3 ગેયમ ગીતા નામ સહસ્ત્રમ તે લઈ વિત્તમ સુધી લખીશું. તો કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ ધ્યેયમ સ્ત્રી પતિરૂપમ શસ્ત્રમ નેયમ સંજંગે ચિત્તમ દેયમ દિનચનાય ચ વિત્તમ. પ્રશ્ન 5 છે નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. જેનો પહેલો પ્રશ્ન છે કાલઃ ક્રીડતે ગચ્છતે આયુ. અનુવાદ કરીએ. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે. સ્પષ્ટીકરણ. તો કે આદિ શંકરાચાર્યના રચેલા સ્ત્રોતોમાં મોહ મુદ્ગર નામના સ્ત્રોતમાંથી આ પદ્યાંશ લેવામાં આવ્યો છે. પ્રસ્તુત સ્ત્રોતમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદા બતાવી છે અને સતત તે વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યો છે કે કાળ વહી રહ્યો છે, માનવ જીવન વીતી રહ્યું છે, એટલે જેટલો સમય હાથમાં છે તેમાં પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને પ્રતિક્ષણ ધ્યાનમાં રાખો. તેનું ઉદાહરણ આપતા પ્રસ્તુત શ્લોકમાં તેઓ કહે છે કે દિવસ ને રાત, સાંજ ને સવાર, શિશિર ને વસંત વગેરે સમયના ચક્રો ફરીને આવે છે. સમય રમતમાં પસાર થઈ જાય છે. શૈશવ, યૌવન, વૃદ્ધાવસ્થા ક્યારે આવી જાય છે તેઓ સંસારીજનોને પણ જાણ નથી. આમ આયુષ્ય વીતતું જાય છે, છતાં આવા લોકો ઈચ્છા આશા રૂપી તંતુને છોડતા નથી. તેમની અનંત ઈચ્છા જીવનના અંત સમય સુધી વળગેલી રહે છે. કવિ અહીં માનવ માત્રને સમયની સાવધાની રાખવાનું કહી સંસારને મોહમાયાનો ત્યાગ કરી પરોક્ષ રીતે ભગવાનનો શરણ લેવાનો ઉપદેશ આપે છે. બીજા નંબર છે વાર્તા કોપી ન પૂછતી. અનુવાદ. તો કે ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. સ્પષ્ટીકરણ. તો કે આદિ શંકરાચાર્ય રચિત મનાતા સ્ત્રોતોમાં મોહમુદ્ગર નામના સ્ત્રોતમાંથી પ્રસ્તુત પદ્યાંશ ઉદ્ભત કરવામાં આવ્યો છે. તેમાં કવિ કહે છે કે મનુષ્ય જ્યાં સુધી ધન કમાવવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. પછી ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોય છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. આ શ્લોકમાં આદિ શંકરાચાર્ય મનુષ્ય જીવનની કરુણા અને સંબોધીને ક્ષણભંગુરતા દર્શાવી છે. પરિવારમાં વસતો માનવી યુવાન હોશ રાત દિવસ આર્થિક પ્રવૃત્તિ કરીને ધન કમાતો હોય ત્યાં સુધી પોતાના સગા સ્નેહીઓ માટે મહત્વનો અને પ્રીતિપાત્ર હોય છે. પછી ધીરે ધીરે વર્ષો પસાર થતાં તે વૃદ્ધ થાય છે, શરીર પસાતું જાય છે, આર્થિક ઉપાર્જન કરી શકતો નથી. રોગગ્રસ્ત અને ઘસેલા શરીર સાથે જીવત હોવા છતાં તેના જ પરિવારના સભ્ય તેનો ભાવ પણ પૂછતા નથી. તે જાણે કાંઈ જ કામનો નથી એમ માની તેની ઉપેક્ષા અનાદર કરવામાં આવે છે. તેથી સંસાર સ્વાર્થી અને તકસાતું છે. માટે સંસારની નિર્થકતા સમજીને મોહમાયા ત્યજીને ઈશ્વરનું શરણ લેવું જોઈએ એવો ઉપદેશ અહીં કવિએ આપ્યો છે. શંકરાચાર્યએ અહીં માનવ સંબંધોની ક્ષણભંગુરતા તરફ અંગુલી નિર્દેશ કરે છે અને સાંસારિક મોહમાયા છોડીને પરોક્ષ રીતે ભગવાનનું શરણ લેવાનો બોધ આપે છે. 3 છે તદપી ન મુચ્યતે પાપાચરણમ. મતલબ કે છતાં પણ પાપ કરવાનું છોડતો નથી. સ્પષ્ટીકરણ. તો કે પ્રસ્તુત પદ્યાંશ આદિ શંકરાચાર્ય રચિત સ્ત્રોતમાંના મોહમુદ્ગર નામના સ્ત્રોતમાંથી લેવામાં આવ્યો છે. આ પદ્યાંશ જે શ્લોકમાંથી લેવાયો છે તેમાં કવિ કહે છે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરે શરીરમાં રોગ થાય છે. જો કે આ સંસારમાં સર્વ પ્રાણીઓને મરણને શરણ થવાનું હોય છે, તેમ છતાં પણ મનુષ્ય પાપ કરવાનું છોડતો નથી. આ સ્ત્રોતમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ દર્શાવી છે. માનવને સુખેથી ખાઈ પીને રોગના ભોગ થવું પડે અને છેવટે મરણને શરણ થવાનો અવશ્ય ભાવી છે. એ કરુણ સ્થિતિ હોવા છતાં તે પાપાચરણનો ત્યાગ કરતો નથી. શંકરાચાર્ય આ પદ્યાંશ દ્વારા માનવ જીવનની કરુણા અને અસહાયતા પ્રત્યે ધ્યાન દોરતા કહે છે કે માનવે પાપાચરણમ ત્યજીને પ્રભુ શરણમ લેવું જોઈએ, પુણ્યમ કર્મો આચરવા જોઈએ. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન છે, વિવરણાત્મક નોંધ લખો. જેની અંદર પહેલો છે મોહ મુદ્ગર.
તો કે મોહ મુદ્ગર વ્યાયામ કરવાનું શંકુ આકારનું એક સાધન છે. મોટે ભાગે પહેલવાનો ખભા અને હાથથી કસરત માટે લાકડાના આ સાધનનો ઉપયોગ કરતા હોય છે. મુદ્ગર વજનદાર અને મજબૂત હોય છે. તેના પ્રહારથી કોઈ પણ કઠિન વસ્તુનો ચૂરે ચૂરો થઈ જાય છે. આ સ્ત્રોતમાંના શ્લોકોને મોહને ચૂર ચૂર કરવાના સાધન રૂપે છે એમ માનીને આ સ્ત્રોતને મોહ મુદ્ગરમ નામ આપવામાં આવ્યું છે. અહીં મિત્રો આવશે સ્ત્રોતને બદલે શ્લોક. ઓકે. મોહ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ વધારે પડતું મમત્વ હોવું તે. આવો મોહ માનવનો એક મનોવિકાર છે અને તે માનવ માટે દુઃખ અને આપતીનું કારણ બને છે. આ કારણથી મોહને દૂર કરવાનો ઉપદેશ આપવામાં આવે છે. વૈરાગ્ય અને સત્યના સાક્ષાત્કારથી મોહને દૂર રાખી શકાય છે. આદ્ય શંકરાચાર્ય મોહ મુદ્ગરમ શીર્ષકથી રચેલા આ શ્લોકમાં વૈરાગ્ય અને જગતના સત્ય સિદ્ધાંતોનો સાક્ષાત્કાર કરાવી મોહને તોડી ફોડી નાખવાનો માર્ગ બતાવ્યો છે. ત્યારબાદ મિત્રો બીજા નંબરે છે ભગવદ્ ગીતા. તો કે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની બંને સેનાઓ માટે યુદ્ધ માટે તત્પર છે. યુદ્ધનો પ્રારંભ થવામાં જ હોય છે ત્યારે અર્જુન ધનુષ્ય બાણ છોડીને યુદ્ધ ન કરવાનો વિચાર કરે છે. આ સ્થિતિમાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ રચાય છે. તેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અહીં લખશું. આપણે આ જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતા. ઓકે. શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. મહાભારતના ભીષ્મ પર્વમાં આ સંવાદ આવે છે. આમાં અર્જુનના મનમાં ચાલતા સંકલ્પ વિકલ્પો અને તે સંદર્ભે શ્રી કૃષ્ણ અર્જુનને આપેલો ઉપદેશ 18 અધ્યાયો તથા 7 જેટલા શ્લોકોમાં સંગ્રહિત છે. મિત્રો પ્રશ્ન 7 છે. સમીક્ષાત્મક નોંધ લખો. પહેલી, માનવની સાંસારિક સ્થિતિ. ઉત્તર તો કે આદ્ય શંકરાચાર્ય રચિત મોહ મુદ્ગર નામના શ્લોક કાવ્યમાં માનવની સાંસારિક સ્થિતિને ભરદરિયે હાલક ડોલક થતી નાવ જેવી ડામાડોળ બતાવી છે. જ્યાં સુધી માણસ ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી તેના પરિવારમાંના તેના પત્ની પુત્રી વગેરે સ્વજનો તેના પ્રત્યે અનુરક્ત રહે છે. પછી વખત વીતતા તે જર્જર ક્ષીણ શરીરવાળો થઈ જાય છે અને મરવાને વાંકે જીવતો હોય ત્યારે ઘરમાં કોઈ તેના ખબર અંતર પૂછતું નથી. સાંસારિક સંબંધીઓનો સંબંધ આવો પોકળ અને સ્વાર્થપૂર્ણ હોય છે. પોતાના પાપી પેટને ભરવા માટે તે જટ્ટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો, ભગવા વસ્ત્રોવાળા અનેક વેશ પરિધાન કરનારો બની રહે છે. આવો મૂઢ વિવેકહીન માણસ વસ્તુ સ્થિતિને જોતો હોવા છતાં જોતો નથી. આગળ છે બીજા નંબરે માનવના કર્તવ્યો. તો કે શંકરાચાર્યએ રચેલા મોહ મુદ્ગર નામના સ્ત્રોતમાં માનવના યથાર્થ કર્તવ્યોને નિર્દેશ કરવામાં આવ્યો છે. આ શ્લોકના પદ્યાંશોમાં માનવની અને માનવને પ્રિય એવા સુખાદીના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યો છે કે કાળ વહી રહ્યો છે અને માનવ જીવન વીતી રહ્યું છે. એટલે પુણ્ય કર્મ કરો, પ્રભુને ઓળખો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો. માનવે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા મનોવિકારોનો ત્યાગ કરી હું કોણ છું એ સનાતન પ્રશ્ન ઉકેલવા પામવા પ્રયત્નશીલ બનવાનો છે. આત્મજ્ઞાન વગરના મૂઢ પામર માનવો નરકમાં ડૂબેલા ત્યાં રંધાય છે. માનવે પોતાના કલ્યાણ માટે ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો ગાન કરવું જોઈએ. શ્રી કૃષ્ણના રૂપનું સતત ધ્યાન કરવું જોઈએ. પોતાના ચિત્તને સત્પુરુષોમાં સંગમાં દોરી જવું જોઈએ અને લાચાર ગરીબોને ધન આપી તેમની સહાયતા કરવી જોઈએ. આગળ છે 3, માનવીની લાચારી. ઉત્તર તો કે શંકરાચાર્ય રચિત મોહ મુદ્ગર નામના શ્લોકમાંથી માનવીની લાચારીનો નિર્દેશ કરી કવિ માનવને તેના યથાર્થ કર્તવ્ય ધર્મ તરફ અભિમુખ કરે છે. કવિ કહે છે કે દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત વગેરે ઋતુઓ ફરી ફરીને આવે છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે. માનવી કશું કરી શકતો નથી. તે લાચાર છે. પેટ ખાતર તેને જાત જાતના વેશ લેવા પડે છે, અર્થાત વિવિધ ધંધા રોજગાર કરવા પડે છે. આત્મજ્ઞાન વિહોણા મનુષ્યને નરકમાં મગ્ન રહી રંધાવા પડે છે. સુખેથી ધાન્યનો ઉપભોગ કરનાર માનવીને રોગના ભોગ થઈ મરણને શરણ થઈ પડે છે. આ તેની લાચારી છે. કવિ કહે છે કે માનવીએ પુણ્ય કર્મ કરવા જોઈએ, પરમાત્માની યથાર્થ ઓળખ મેળવવી જોઈએ અને પોતાનું જીવન પ્રભુમય બનાવવું જોઈએ. મિત્રો આ સાથે આપણું સંપૂર્ણ સ્વાધ્યાયનું
સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. હવે આગળનું અન્ય વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી મેળવી લેશો અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.